જય માતાજી મિત્રો, તો સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે બનાવવાનો છે મિક્સ વેજ સૂપ। તમે પહેલેથી લઈને છેલ્લે સુધી જોતા રહીજો કે અમે કેવો બનાવીએ છીએ અને કેવી રીતે ખાઈએ છીએ। તો મિત્રો આજે મિક્સ વેજ સૂપની રેસીપી હે એ ભોલુભાઈ લાયા હે। તો ભોલુભાઈને કીધું આપણે કરવાનું હે, આપણે લોકેશન ઉપર જઈએ, ત્યાં જઈને બધાની મુલાકાત કરીએ અને હવે આ સૂપને આપણે પહેલી વખત બ્લોગમાં બનાવીએ, જોઈએ કેવો બને અને કેવો નહીં બનતો। તો એ માટે તમે બ્લોગ પહેલેથી લઈને છેલ્લે સુધી કન્ટિન્યુ કરજો। તો આપણે જઈએ લોકેશન ઉપર। તો મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ અને બધા એક્ટરો ને આપણા માણસો બેઠા છે। તો જો આ બધો સામાન હા આપણો સૂપ બનાવવાનો છે એનો। તો મિત્રો શાકભાજી ધોવાનું કામકાજ આપણા ભાગમાં આવ્યું હે, ચાલુ જ રાખી। તો આપણે આ શિમલા મિર્ચ, લીલી ડુંગળી, ગાજર અને આદુ આ બધું આપણે ધોઈ દેવું, મરચાં ને બધું મિત્રો સૂપમાં જરૂર પડશે ડુંગળીની, તો આપણે ડુંગળી કટિંગ કરવા બેસી જઈએ। નાનું નાનું કટિંગ કરી દેવું। મિત્રો શિયાળાની સૂપ આપણે બનાવવાનો છે એટલે આપણે લહણ ફૂલીએ। બોલો ભાઈ તમે રેસીપી લાયા પણ નામ આવડતું નહીં, મિક્સ વેજ સૂપ। આપણે નામ નહીં આવડતું યાર, આપણે સૂપ ના લાયા। બોલજો ફેર બોલજો મિક્સ વેજ સૂપ। મિક્સ વિક્સ ફિક્સ મિક્સ વેજ સૂપ આવે। આ બધું પૂછો આવડે। તો મિત્રો શિયાળાનો સૂપ બનાવવાનો છે એ માટે થઈ અને આપણા ભાગમાં કુબી કટિંગ કરવાનું આવ્યું છે, બરોબર છે? તમે જોઈ લો, કુબી કટિંગ કરી દેવા આપણે। તો મિત્રો આપણા મિક્સ વેજ સૂપ બનાવવા શિમલા મિર્ચ જોવા, તો આપણે શિમલા મિર્ચ કાપી દઈશું, પછી વાના છે ને હા સ્વીટ બનાવી દઈએ। મિત્રો આપણે સૂપ બનાવવાનો છે, સ્પેશિયલ શિયાળાનો સૂપ બનાવવાનો છે, એના માટે આપણે લસણની જરૂર પડશે। આપણે લસણ નાનું નાનું ક્રશ કરી નાખીએ। તો મિત્રો આપણે શિયાળાનો સ્પેશિયલ મિક્સ વેજ સૂપ બનાવવાનો હોય તો એના માટે આપણે નેનું ગાજર કાપવાનું હોય તો પહેલાં તો આપણે ગાજરને સોલશું ને પછી ગાજરને નેનું કાપી દેવો। તો મિત્રો અહીંયા ડુંગળી કટિંગ થઈ ગઈ છે, તો હવે આ ગાજર ક્રશ કરવાની વારી છે। આ બાજુ બતાવજો। જો તમે દેખો તો શું કરો કહો। તો મિત્રો સૂપની અંદર વધારે સ્વાદ આવતો હોય ને તો આદુનો, તો આપણે આદુ કટિંગ કરવા બેસી ગયા હા અને વધુ પ્રમાણમાં આદુ નાખવાનું હોય, એટલો શરદી બરદી થઈ હોય, ખોસી બોસી થઈ હોય તો તમામ મટી જાય। એટલે બહુ નાખશો ને તો તીખો થાય। આદુ તો યાર સૂપમાં જોવા જ બહુ બહુ અતિશય નાખશો ત્યારે પછી અમે તકલીફ પડશે બીજું કંઈ। ગાજર મસ્ત ક્રશ થઈ ગયું એ ભાઈ અમને તો દેખાડો, અરે આ બતાઈએ યાર, થોડી વાર સાયલેન્ટ રહે ને યાર। તો મિત્રો ડુંગળી કટિંગ કરવાનું આપણા હાથમાં આવી ગયું છે। પહેલા હતી કુબી, બરોબર? કુબી કટિંગ થઈ ગઈ। બાનું કામકાજ એટલે રેડી મિત્રો, જો ખાલી ઊભી જેવી મસ્ત કટિંગ કરી દીધી છે। હા, આપણે કારીગર છે પાછા। જો મિત્રો આ ચકલા હેડે ઘેર અમદાવાદ પેલા જઈ ગામમાં લે બોલો બાહુ કહેતા તમે। કારીગર તો ખરા પણ અમુક રેસીપી જે લાવે એ બગાડ નાખી। અમુક માણસોની નજર સારી ના હોય એટલે બગડી જાય। ના ભાઈ તમે રેસીપી ભૂલી જાય એટલે ના ભૂલી નહીં ગયા ભાઈ, બધું કમ્પ્લીટ જ હતું પણ અમુક બગાડ આવી, ખાવ કરતા એટલે બગડી જાય। પોતાની ભૂલ અમે કોઈને દેખાય નહીં મિત્રો, મારી ભૂલ હોય ને તો મને ના દેખાય, દાખલો આપો આ બાદ કરો। કોઈ બીજાની ભૂલ હોય પોતાની તોય ના દેખાય। કોઈ કોઈની માને કોઈ ડાચણ નાખે, પોતાની માન કોણ ડાચણ કે। તો મિત્રો તેલ ગરમ કરવા મૂકી દીધું હ અને ગોઈનજીએ બધું કામકાજ આપણને હુંપ્યું હ
ગોવિંદજી કહે એમ આપણે આ બધી આઈટમો કઢાઈમાં નાખતા રહેવું, બરાબર? બોલો હવે શું નાખું પહેલા? પેલા લહણ નાખો. તો તેલ ગરમ થઈ ગયું, હવે પહેલા નાખશું આપણે લસણ. પછી નાખો પેલા મરચો. લાવ ચાલો મરચાં નાખવાના. લાવ તો હવે નાખી દેવું આપણે આ શિમલા મિર્ચ અને સાદા પેલા મરચાં આવી એ શેણીને આ ભૂકો કરી નાખીએ, નાખી દેવું અંદર. હવે નાખો ડુંગળી. તો હવે નાખશું આ ડુંગળીનો રસ. અહીં નાખો દે ગાજર. હવે નાખશું આ ગાજરનો રસ. અહીં નાખો પેલું આદુ. હવે નાખશું આદુનો ક્રશ. કોબી લાવો. નાખી દઉં. હા કોબી નાખી દો, ડુંગળી નાખી દો. તો હવે નાખશું આપણે આ કોબીનો ક્રશ. હવે નાખીશું લીલી ડુંગળીનો ક્રશ. બોલો હવે બીજું. હવે બે લોટા ભરીને પાણી વેળો. હવે આપણે 2 લોટા પાણી રેડી દઈશું. મને રેડું હજુ ના બસ એ પછી વેળી. તો હવે થોડી વાર માટે આને આપણે ફ્રાય થવા દઈશું. ડુંગળી ઉપર જ નાખવાની બસ. તો મિત્રો આ ધોળા પાવડરનું નામ આપણને આવડતું નહીં, પણ ગોવિંદજી કે આ ધોળો પાવડર આમાં થોડો પલાળી દે તો આપણે પલાળી દઈએ. કેટલો પલાળું કહેજો. બસ ચાલશે આટલો? બસ ચાલશે ચાલશે. પાણી પલાળવાનો ને? હું પાણી પલાળ દો. એકદમ ડૂબો કરવાનો, ડૂબો કરો. લાવજો એક ચપ્પુ. ગુલુભાઈ તમારું સૂપ બહુ થઈ ગયો ડૂબો. રેડ દો મસ્ત થઈ ગયું. હાલ રેડવાનો થોડી વાર. હાલ વેળી દો. તો મિત્રો આ ધોળા પાવડર કમ્પ્લીટ થઈ ગયો. તો હવે આપણે રેડી દઈશું આમાં. શું નામ હતું પાવડરનું એ આપણને ખબર નહીં હો. ગોવિંદજી લાયા પણ ગોવિંદજીએ ભૂલી ગયા નોમ એનું. નામ ભૂલી ગયો. હવે નાખો આખા લગી શાસ્ત્ર જ કરી દો. હા તો પહેલા આપણે નાખીશું રેડ ચીલી સોસ. ચલો નાખવાનો ગોવિંદજી કહેજો. આ ગ્રીન ચીલી સોસ. હાલ તો મૂક ને, હું નાખું બધું, શાંતિ રાખતું. રેડ ચીલી સોસ આપણે નાખીશું. કેટલો નાખવાનો ગોવિંદજી કહેજો. વેળો વેળો. ગુલુભાઈ સૂપ મસ્ત મેં ખાયા. બસ પીવામાં કેવો છે? સુપર હશે. હવે નાખીશું સોયા સોસ. સોયા સોસ. સોયા સોસ. બધા લગ્નમાં આઈટમ બનતું હોય ને. બસ હવે નાખીશું ગ્રીન ચીલી સોસ. હવે નાખીશું વિનેગર. નાખો. શાસ્ત્ર. વિનેગર વધારે નાખ્યા જેવું નહીં, 2 ઢક્કણ નાખીશું ખાલી. શાસ્ત્ર. આ રેડ સોસ વધારે નાખીએ એટલે લાલ થઈ જાય. ખાવ બાકી.
પાણી ભલાજી 2 લોટા પાણી ઉપર આ મસાલા મસાલા નાખીએ ઘરે ઉપર મિક્સ વેજ ને સ્વીટ કોર્ન મસાલા. તો મિત્રો 2 લોટા પહેલા પાણી રેડી હતું, હવે ફરીથી આપણે 2 લોટા પાણી રેડીશું. લાગ બીજો લોટો પર લાગ. હા તમે ઘરે બનાવો ને તો અમારો વિડીયો જોઈને બનાવજો એટલે તમારે કોઈ ભૂલ પડશે નહીં. જે આઈટમ અમે કઢાઈમાં નાખી એ તમામ આઈટમ લાવી અને ઘરે બનાવો હોય તો બનાવજો. હજુ બીજી આઈટમ નાખવાની બાકી છે. તો મિત્રો આ બધું નાખ્યા પછી ઘણીવાર ફ્રાય થવા દીધું. હવે આપણે બીજા મસાલા નાખીશું. પહેલાં તો મિક્સ વેજ મસાલો નાખીશું. બધો નાખી દો કોઈજી. હા નાખી દો. હવે નાખીશું સ્વીટ કોર્ન વેજ મસાલો નાખીશું. હવે નાખીશું મેગી મસાલો. હવે થોડી વાર માટે ફ્રાય થવા દઈશું આને. હવે આપણે નાખીશું ટામેટાનો સોસ. ભર દો બધો. હવે મીઠું નાખવાનું હોય તો કોઈ નાખી દો. જોઈને નાખી. આ બધા મસાલા નાખ્યા તો હવે જોઈએ કદાચ મોડું હોય તો આપણે મીઠું પછી નાખીએ. વેજ સૂપના જે વાહણ બગડ્યા હતા એ વાહણ આપણે ધોઈ દઈશું. તો મિત્રો હું જો તો બજાર જો હું લેવા ગયો તો એ બતાવી દઉં. આ સૂપ સાથે ખાવા માટે સેવો લેવા ગયો તો અને આ છે કાચા મંચુરિયન. એટલે હળો વતાણા આપણા ઠેકાણે ઓ હતારી આ રસ્તમ લોબી ખેંચી હોય ને યા ભાઈ સૂપ કઈ નહીં તૈયાર થઈ ગયો સર. કેટલા રહ્યા તમે તૈયાર? હા વાર લગાડી ના યાર પછી હુઈ જ જઈએ કે અમે તો. યાર બજાર જાય એટલે વાર તો થાય જ ને. હવે તો સુબે ઠરી ગયો, હવે ફેર ગરમ કરવો પડશે. હળગાવતા પેટમાં ઊંધા દોડી. એટલે હળો આમાં તો ચો વાર લાગશે તમે મારા હું સૂપ ગરમ કરી દઉં. પીવાનો હમો તાણા. પીવાનો તો લાયેલા છે આપણે ગ્લાસ. હા ગ્લાસ લાયા. ચો એક ગ્લાસ. ગુંજી હા ગ્લાસ કાઢો હેડો તમારા. આ લાવ હેડો. ધીમે ધીમે આ ચમચો ગરમ થાય. તમારો ચાર્જિંગ નહીં ગયા. હા તો લાવો ચાલુ કરો. લો ગ્લાસ. આ બાજુ. થાળે લાવી દીધી તાણ બે થાળી લેતા બે શક્તિ. ત્રણ લાવ ત્રણ. તો મિત્રો જુઓ સૂપ તૈયાર થઈ ગયો ફર્સ્ટ ક્લાસ. થોડો ગરમ કરી લઈએ ઠરી ગયો એટલે.
તો મિત્રો આપણો સૂપ તૈયાર થઈ ગયો હ. તો હવે આપણે ગોગા મહારાજને થાળ ધરાવી દેવું. લે શકતી તો આપણે ગોગા મહારાજે થાળ ધરાવી દઈશું. લાલબા મિત્રો ઉનો હોય તે ઉનો પીધન દે જીભે બળી જી. બાકી સૂપ એક નંબર બન્યો. બા મિત્રો સૂપ એક નંબર બન્યો છે. ઠરતો નતો એટલે આપણે થાળીમાં જોઈ લો, ખાલી કરી દીધો. હવે ઠરી જા ફટાફટ. એક નંબર બન્યો. મિત્રો સૂપ આપણે બનાવ્યો એટલે એક નંબર બન્યો, કોઈ લગીરે કોઈ ખામી નહીં. મિત્રો હું તો સૂપને મંચુરિયન બનાવી દીધું. ખાવાની બહુ મજા આવી જાય. સૂપ એક નંબર જ બન્યો, જોરદાર બન્યો સૂપ. અને જેવો બીજો કોઈ જગ્યાએ સૂપ, દેશી સૂપ અને સારો સૂપ. જેઠાલાલ બળી ગયો. તો મિત્રો સૂપ જોરદાર બન્યો. બધા કમ્પ્લીટ મસાલા નાખ્યા અને આવો સૂપ તો અમે હોટલમાં પીધેલો છે, પણ નહીં હોતો એનાથી એ ટેસ્ટી સૂપ છે. હા આવી જો ચમચી લાવો તો. ચમચી હારી પેલી બાજુ આવી જા. આ ગ્લાસ રીલો ભર દે. આ ગ્લાસ આ બાજુ આવીને ભર દે. આરી તમે અમારા મંચુરિયન લઈ મંચુરિયન નાખે સારા લાગે. કે બધાને વેચી ન જાય. જાવ લઈ જા. તમારી સેવા જો પગમ તું વાહ. શો પેલા નાખી દે. લાવ સેવો. જા થાળ લે આ બાજુ. થાળ લે આ બાજુ. જુઓ ફટાફટ રિવ્યુ આલો, ફટાફટ રિવ્યુ આલો. સાખી રિવ્યુ આલ. તો મિત્રો ખરેખર ભોલુભાઈએ જે સૂપ બનાવ્યો, જેવો આપણે હોટલમાં જઈને ખાઈએ ને એવો જ સૂપ કમ્પ્લીટ. તો મિત્રો ભોલુભાઈનો મિક્સ વેજ સૂપ એકદમ મસ્ત બન્યો. આહા. તો મિત્રો ગરમા ગરમ સૂપ ખેતરમાં પીવાની બહુ જ મજા આવે. અને એમાં પાછું ઠંડીનું મોસમ છે એટલે વધારે મજા આવે. તો અહીંયા આપણે વ્લોગ સમાપ્ત કરીએ છીએ. એ પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં 3 ચેનલ છે. રાજા બહુચર, પોંચો પાટણ, રાજા બહુચર બ્લોગ એન્ડ બ્લુપર. આ 3 ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેસબુકમાં 3 પેજ છે. તો એક પેજનું નામ રાજા બહુચર, બીજા પેજનું નામ પોંચો પાટણ વ્લોગ્સ અને ત્રીજા પેજનું નામ રાજા બહુચર રસોઈ. તો 3 પેજને ફોલો કરજો. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.